તો કેમ છો મિત્રો? તો તમે આજે જોઈ શક્યા છો આપણું બુલેટ, જો કે આપણું ભટભટિયું, અને આપણી પાછળ છે ઘર જ્યાં આપણે રહી છીએ. એને આપણે મૂક્યું છે વેચવા, અને આપણે બુલેટ આપણા ભટભટિયાને પણ આજે વેચવા જવાનું. એક મુકાભાઈ કરીને છે, એને વેચવા જવાનું છે. અને મારું ભાઈ છે દીપ, સોરી મારું નામ છે દીપભાઈ. તો હાલો આજે આપણે જઈ આ ભટભટિયું વેચવા. આપણે જવાનું છે ભટભટિયું વેચવા સિટીમાં, તો આપણે લઈ શોર્ટકટ. અને તમે વિચારતા હશો કે આપણું એક્ટિવા કેમ? તો આપણું એક્ટિવા છે આપણા ભાઈબંધ પાસે. તો ત્યારે આપણે જાય પહેલાં આપણા વેચવા અહીંયાથી હમણાં આવી જશે. ના અહીંયા પાછળ અહીંયાથી. તો હાલો અહીંયાથી વાળીને આ રહ્યું અહીંયા આપણે રાખી દઈએ. એનો ફોન પણ આવી ગયો છે મુકાભાઈનો. હાલો મુકાભાઈ, તમારે ઓલું બુલેટ વેચવાનું એટલે તમારું RX વેચવાનું હોય ને? અરે હા, તમારે લેવાનું હોય ને? કા લેવાનું હોય તો તમે ઓલું ઘર છે ને મારું, સિટીમાં ઘર છે ને મારું, ત્યાં મૂકી દઈજો. હા તો હું ત્યાં આવી ગયો મૂકવા. અને આના 15,000 છે. કાંઈ તમારે છે ને મેળે જ? હા મેળે જ છે, એટલે 15,000માં હાલો, કાંઈ વાંધો નહીં. મેં જો તમને ઓનલાઈન નાખી દીધા. હા તો એને રાખી દીજો. તો ગાઈસ આપણે હવે આવી ગયા છીએ એક્ટિવામાં. આપણા ભાઈબંધનું ઘર છે આ પાછળ હતું. હવે અહીંયાથી આપણે જવાનું છે જમવા, કારણ કે હવે દીપભાઈને લાગી છે ભૂખ. તો હાલો જલ્દી, આપણે એક જ હોટલે જવાનું હોય. અહીંયા જ આવશે. હા એ રે જોવો સાઈડમાં. આપણે જલ્દી જ વ્હાઇટ કલરનું એક્ટિવાથી બ્લેક કલરનું લેશી, ઊંચી ગાડીઓ લેશી. તો હાલો હવે થોડુંક જમી બમી લઈએ. તો આપણે હવે જમવાનું છે, તો જમીને પછી મળી. તો ગાઈસ હવે આપણે જમી લીધું છે ને હવે પાછા આપણે આમ ઓલી બાજુ જાય છે જ્યાં ઓલું ઘર હતું ને. હાલો ભાઈ. બોલો મુકાભાઈ. હું એમ કહેતો હતો કે મારે ઓલું ઘર ભાડે દેવાનું હોય. હા કેટલામાં દેવાનું હોય? એ મારે 15,000 મહિને, અને તમે આપણા છો એટલે 12,000. હાલો કાંઈ વાંધો નહીં. તો ભાડું લઈ આ મુકાભાઈનું એક ઘર છે આવડું, ભાડું એનું 12,000 કહે છે આપણને. હા તો અમે કાલથી આવીએ. તો હાલો તો તમે આવી જજો જેવું હોય તો ને. હા કાંઈ વાંધો નહીં. જો આ એનો અસિસ્ટન્ટ, એટલે તમારો પાર્ટનર અહીંયા બેઠો હોય. હા કાંઈ વાંધો નહીં, એને ત્યાં કપ મેચ મોકલો. કાંઈ વાંધો નહીં. હા તો હું આવું હું ત્યાં રહેવા થોડાક દીમાં. કાંઈ વાંધો નહીં, 12,000 હો ભાડું. હા કાંઈ વાંધો નહીં. તો ગાઈ જ હવે આપણે આમ ચા બા પીતાવી, આપણે ઘરનું થઈ ગયું હોય ને ઓલું ઘર આપણે મૂક્યું વેચવા. તો એ ઘર આપણને જ પડે છે નાનું એટલે. અને હમણાં થોડાક દીમાં આપણે દાદાને પણ લેવા જવાનું થશે. આપણા ગામડાના ઘરે છીએ અને આપણે હવે ચા પણ પી લીધો છે ને. તો હવે ચાલો જઈએ. આપણે એવા શું છે, દાદાને લેવા જવાનું થશે ગામડેથી. તો દાદાએ આપણી ભેગા રહે પછી. અત્યારે જો હવે ગેરેજ જાય ને અમારે શું આ એક્ટિવામાં શું હોરન બોરન નખાવાનું છે નવું. બ્રેકેજ થોડીક ઢીલી છે તો એ ફિટ કરાવી દે. અને અહીંયા તો ગાઈઝ આજના વિડીયોમાં ખાલી આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં પાર્ટ 2 લખીને મોકલો, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને